હેલો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે આરએમએસ મૂલ્ય જોયું અને આઈડીસી પ્રવાહનું મૂલ્ય આપણે જોયું છે. હવે આપણે જોઈએ રેક્ટિફાયરની કાર્યક્ષમતાની જો વાત કરીએ આપણે આગળનો જે ટોપિક છે આ પ્રમાણે છે, રેક્ટિફાયરની કાર્યક્ષમતા. તો એના માટે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એને ઈટા વડે દર્શાવીએ છીએ, જે લોડ અવરોધમાંથી લોડ અવરોધ RL માં મળતી, આ બધું યાદ રાખવું પડશે તમારે, ડીસી ઉર્જા ભાગ્યા રેક્ટિફાયરને મળતી એસી ઉર્જા. આ જે રેશિયો છે એ રેશિયોને આપણે શું કહીએ છીએ? રેક્ટિફાયરની કાર્યક્ષમતા કહેવામાં આવે છે, જેને આપણે દર્શાવીએ છીએ ઉર્જાને આપણે દર્શાવીએ PDC અને આ PAC. આ DC માટે આપણે PDC, AC માટે PAC આપણે બતાવીએ છીએ. હવે જો જોઈએ તો આપણે જાણો છો P = I²R. P = I²R. આપણે અહીંયા આગળ જો વાત કરીએ PDC માટે જો વાત કરીએ તો PDC માટે કરંટ આવશે IDC અને R માટે આવશે RL. RL અવરોધ છે. અને PAC માટે જે આવશે એ તમારે IRMS ની વેલ્યુ આવશે. PI² છે, સોરી, IRMS ની વેલ્યુ આવશે કારણ કે AC છે એટલા માટે. અને અહીંયા આગળ RL + RF, અહીંયા આગળ જે RF ની વેલ્યુ છે તમે આની સાપેક્ષમાં અવગણી પણ શકો છો કારણ કે ખૂબ નાની વેલ્યુ છે. તો આનો જે રેશિયો છે તમારે, એ રેશિયોની વેલ્યુ તમારે મૂકવી પડશે. તો IDC ની વેલ્યુ કેટલી છે તમારે આગળ જોઈ ગયા પ્રમાણે? તો IDC ની વેલ્યુ છે 2Im/π. પૂર્ણ તરંગ માટે 2Im/π છે સ્ક્વેર * RL, અને આ છે તમારે Im/√2. Im/√2 આ વેલ્યુ છે, જે આપણે આને RL + RF તમને કહીએ છીએ. હવે આ બંનેનો તમે અહીંયા આગળ રેશિયો લઈ લો. PDC ની જગ્યાએ PDC ની વેલ્યુ મૂકો, PAC ની જગ્યાએ PAC ની વેલ્યુ મૂકો, તો તમને કંઈક અહીંયા આગળ રેશિયો મળશે. એની જે તમને ટકાવારીમાં મળશે, ટકાવારીમાં જે વેલ્યુ મળશે, ટકાવારીમાં ઈટા પર્સન્ટેજમાં લખીએ જો આપણે, તો તમને આટલી વેલ્યુ મળશે. 0. આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે થોડું. 1 + RF RL ઇન્ટુ પર્સન્ટેજમાં આપણે વેલ્યુ લખવાની છે, બરાબર છે. તો અહીંયા આગળ કહી શકીએ કે આપણે જે અહીંયા આગળ ઉર્જાની જે વેલ્યુ છે 81% જેટલી તમને વેલ્યુ તમને મળે છે. 81.2% જેટલી તમને વેલ્યુ અહીંયા આગળ મળે છે. એટલે 81% જેટલું એની કાર્યક્ષમતા આપણે ગણી શકીએ, બરાબર. આગળ જોઈએ આપણે એક વેલ્યુ આપણે તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. થોડી જગ્યા બનાવી. તો દેખો અહીંયા આગળ બીજી એક વેલ્યુ છે D, રિપલ અંકને તમારે બતાવવા માટે આપણે અહીંયા ઈટાનો ઉપયોગ કરીએ છીએ, સોરી ગામા, જે I', RMS અને IDC ની વેલ્યુ તમારે લખવાની છે. આનો જે રેશિયો છે તમારે, જે RMS ની જગ્યાએ RMS, IDC ની જગ્યાએ IDC ની વેલ્યુ તમારે મૂકવાની છે. તો તમને આની જે વેલ્યુ મૂકશો તો તમને અલગ અલગ અહીંયા આગળ વેલ્યુ મળશે. તો એની જે ટકાવારીમાં તમને જે વેલ્યુ મળે છે, ટકાવારીમાં એ તમને કેટલી મળે છે? તો 48% જેટલી તમને
કંઈક વેલ્યુ મળે છે. આપણે આગળ જોઈ ગયા છીએ રિપલ અર્ધ તરંગમાં, તો એ રીતે તમે આની કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. પછી છે ઈ, એના અંદર છે ટ્રાન્સફોર્મર ઉપયોગિતા અંક. ખાસ યાદ રાખજો, ટ્રાન્સફોર્મર ઉપયોગિતા અંક એને કહેવાય છે ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવે છે. એટલે આપણે QF વડે દર્શાવીએ છીએ, TUF, એટલે કે ટ્રાન્સફોર્મર યુટિલાઇઝેશન ફંક્શન. તમને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછે તો એને આપણે લોડને અપાતો DC અને AC રેટિંગ, DC અને AC નું જે રેટિંગ છે એ તમને જે પાવરનું જે રેટિંગ મળે છે એ તમારે એનો જે રેશિયો તમને જે મળશે એને તમે TUF તરીકે દર્શાવો છો, જેની વેલ્યુ તમને મળે છે 0.28 જેટલી વેલ્યુ તમને મળે છે અહીંયા આગળ. આના પાછળ તમને એક ઓબ્ઝર્વેશન ટેબલ પણ હું તમને દોરીને બતાવીશ, એના અંદર બધાની અલગ અલગ વેલ્યુ છે. બરાબર. પછી છે તમારે DC આઉટપુટ, F ની અંદર છે, F માં છે DC આઉટપુટ વોલ્ટેજ. देखो બધી વેલ્યુ હું તમને ગણાવતો નથી, કારણ કે તમને અર્ધ તરંગની અંદર મેં તમને બધી વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરીને સમજાયેલી છે. તો તમારે અહીંયા આગળ ખાલી એ વેલ્યુને કઈ રીતે આપણે બતાવવાની છે, કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. તો IDC કેટલું હતું? IDC is equal to 2Im/pi. IDC છે 2Im/pi. અને આઉટપુટ વોલ્ટેજ તમે કઈ રીતે લેશો? IDC ની વેલ્યુ ઉપરથી તમે ફાઇન્ડ કરી અને તમે વોલ્ટેજ VDC તમે લેશો is equal to IDC અને RL, જેમાં IDC ની વેલ્યુ લાવવી પડશે આના ઉપરથી, RL ની વેલ્યુ લાવવી પડશે, અને તમારે એના પછી તમને જે વેલ્યુ મળે છે એ આ પ્રમાણે છે કે VDC is equal to 2Vm/pi minus IDC RF plus RL. તમને આવી કંઈક વેલ્યુ મળે છે. હવે દેખો અહીંયા આગળ તમારે પીક ઇન્વર્સ જે વોલ્ટેજ છે લાસ્ટમાં અહીંયા જગ્યા બનાવી, અહીંયા આગળ આપણે જોઈએ કે પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે PIV એ તમારે કેટલો છે? તો અહીંયા આગળ ધારો કે આપણે ટ્રાન્સફોર્મર લઈએ, આ ધારો કે ગૂંચળું છે અને અહીંયા આગળ તમારે ધારો કે આપણે ડાયોડ લેતા બે ડાયોડને ભેગા કરીને અહીંયા અવરોધ સુધી આપતા, તો અહીંયા આગળ સેન્ટર ટેપ એક ટ્રાન્સફોર્મર આપણે લગાવતા, તો અહીંયા સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરથી અહીંયા આગળ વોલ્ટેજના બે વિભાગ પડી જાય છે. અહીંયા પણ મેક્સિમમ વોલ્ટેજ મળે છે અને અહીંયા પણ વોલ્ટેજ મેક્સિમમ તમને મળે છે. તો અહીંયા આગળ બે ટાઈપના મેક્સિમમ વોલ્ટેજ મળતા હોય છે, એટલા માટે Vm પ્લસ Vm તમને 2Vm જેટલો તમને પીક ઇન્વર્સ વોલ્ટેજ તમને મળે છે. આ ખાસ યાદ રાખજો, શોર્ટમાં છે. હવે આગળ એક બીજી એક થિયરી અગત્યની જોવાની છે, એની વાત કરીએ. તો અહીંયા આગળ જોઈએ ત્રીજા નંબરની જે થિયરી છે આપણી, એનું નામ છે બ્રિજ રેક્ટિફાયર. બ્રિજ રેક્ટિફાયર એને થિયરી આપણે તમને એની પહેલી આકૃતિ તમારે દોરવી પડશે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણે પહેલા આકૃતિ દોરી દઈએ, પછી તમને આકૃતિ સમજાવું. પ્રાઇમરી ગૂંચળું છે, પછી અહીંયા આગળ સેકન્ડરી ગૂંચળું લઈએ. હવે આ ખાસ યાદ રાખવાનું છે,
પેલા હું અહીંયા આગળ આ રીતે દોરી દઉં, પછી આપણે ભૂસી દઈશું. એની ડિઝાઇન અગત્યની છે તમારા ટોપિકમાં. આકૃતિ દોરવી થોડી અઘરી છે કારણ કે સર્કિટ એ પ્રમાણે છે એટલા માટે. ઓકે, એટલી ચાલશે. આપણે અહીંયા આગળ આ છેડા જોડી દઈએ. પછી હવે અહીંયા આગળ એક છેડો જાય છે, એ ખુલ્લો છે અહીંયાથી, અને એક આઉટપુટમાં લઈએ આપણે, અને અહીંયા આગળ એક આઉટપુટમાં લઈએ. અહીંયા આગળ આપણે લોડ અવરોધ એક લઈએ છીએ. અહીંયા આગળ આઉટપુટ વોલ્ટેજ તમને મળશે. આઉટપુટ વોલ્ટેજ V0 અહીંયા તમને મળશે. ત્યારબાદ અહીંયા આગળ તમારે અલગ અલગ ડાયોડ લેવાના છે. બરાબર, તો ડાયોડની જે રચના છે એ ખાસ અગત્યની છે. જ્યાં ત્યાં ડાયોડ દોરી દેવાના નથી. અહીંયા ડાયોડ આ પ્રમાણે છે, પછી આ ડાયોડનું રચના આ પ્રમાણે છે, અને આની રચના છે આ પ્રમાણે. ઓકે, D1, D2, D3 અને આ D4. અહીંયા આગળ પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું. હવે જુઓ, તમને આકૃતિ તમને સમજાવી દઉં. અહીંયા આગળ AC મીન્સ વોલ્ટેજ. દેખો, તમારે જે આકૃતિની જે રચના છે એ આપણે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગની અંદર જોઈ ગયા એ પ્રમાણે જ છે. શરૂઆતની અંદર જુઓ તમે, ખાલી બદલાવ અહીંયા આવે છે તમારે. તો અહીંયા આગળ બદલાવ આવે છે તો જુઓ, આ છેડા અહીંયાથી આપણે નક્કી કરીએ. ધારો કે અહીંયાથી કરંટ જાય છે, કોઈ I જેટલો કરંટ જાય છે, તો I જેટલો કરંટ અહીંયા I/2 જેટલો અહીંયા જશે, અને I/2 જેટલો કરંટ અહીંયા જશે. અહીંયા જ્યારે કરંટ આવે છે, અહીંયા પણ કરંટ આવશે, તો અહીંયા પણ I જેટલો ધારો કે હોય તો I/2 જેટલો અહીંયા પણ આવશે, અને I/2 જેટલો કરંટ અહીંયા પણ આવશે. એટલે કે કરંટ અહીંયા આ રીતે ગોઠવાય છે. હવે ખાસ ધ્યાન આપજો કે ડાયોડનું જે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની જે કન્ડિશન છે આપણે ખાસ જોવાની છે અહીંયા આગળ. તો દેખો, અહીંયા આગળ તમે ધારો કે જુઓ, ધારો કે આપણે અહીંયા આગળ ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્રની વાત કરીએ તો ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર. ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ આ બે ટોપિકની ખાસ વાત કરવાની છે, ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર. ધારો કે અહીંયાથી કરંટ પસાર થશે અને એક કરંટ અહીંયાથી પસાર થશે, એટલે ખાસ જ્યાં વોલ્ટેજની વેલ્યુ છે હું અહીંયા આગળ જોઉં છું. ધારો કે એક પ્લસ અહીંયાથી જશે તો અહીંયાથી 0 થી પાઈ વચ્ચે તમને આવી રચના જોવા મળશે, કારણ કે આ પ્લસમાં છે, આ બાજુ પ્લસ અને નીચે માઈનસ. તો ધન અર્ધચક્ર દરમિયાન તમને એક આવું જોવા મળે. જો ઋણ અર્ધચક્ર લઈએ તો તમને કેવું જોવા મળશે? આવું જોવા મળશે, 2 પાઈ. એટલે 0 2 પાઈ તમને ધન અર્ધચક્ર જોવા મળે છે, પાઈ થી 2 પાઈ તમને ઋણ અર્ધચક્ર જોવા મળે છે. આવી વાત આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર ની અંદર આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જો વાત કરીએ કે અહીંયા આગળ ધારો કે ડાયોડ કયા આ ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર વારંવાર બદલાતા રહેશે. એક આવું પૂર્ણ ચક્ર થઈ જાય એટલા પછી આનું રોટેશન બદલાઈ જશે. આ થશે માઈનસ અને આ થશે પ્લસ. મીન્સ કે પહેલા રચના કેવી હતી? આવી હતી. હવે શું થશે? હવે રચના આવી થઈ જશે, એટલે કે માઈનસ ટુ પ્લસ. એટલે વારંવાર આ બદલાતું રહેશે, ચેન્જિંગ થશે. તો અહીંયા આગળ શરૂઆતની અંદર જોઈએ કે ડાયોડ જે છે કયા કયા પહેલા ફોરવર્ડ બાયસ થાય છે, ધન અર્ધચક્ર દરમિયાન કયા કયા ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે. તો અહીંયા આગળ જો વાત કરીએ તો ધન અર્ધચક્ર દરમિયાન કયા કયા ડાયોડ ફોરવર્ડ બાયસ થશે? તો ફોરવર્ડ
ફોરવર્ડ બાયસ કયા કયા ડાયોડ થશે? તો દેખો પ્રવાહ અહીંયાથી પસાર થશે આમ પ્રવાહ. હવે જે ડાયોડનો આ છે પોઝિટિવ, આ છે નેગેટિવ, આ છે પોઝિટિવ નેગેટિવ એટલે કે એનોડ અને કેથોડ. હવે જ્યાં પોઝિટિવ આવશે ત્યાં કરંટ એને આકર્ષાશે આના સાથે, એના સાથે એનો કોઈ લેવા દેવા રહેશે નહીં. હવે આના સાથે જો કરંટ એમને એમ પસાર થઈ જશે કારણ કે અહીંયા આગળ કરંટ જેવો AC માં અહીંયાથી AC માં કરંટ થોડો ઘણો હશે તો અહીંયા આગળ DC માં તમને જોવા મળશે અહીંયા આ ડાયોડમાં. પણ અહીંયા આગળ AC માં જેવો જેવો કરંટ છે એવો ને એવો અહીંયા બહાર નીકળશે. અહીંયા આ કરંટ આ ડાયોડનો કોઈ ઉપયોગ રહેશે નહીં. ખાલી આ ડાયોડ આવશે અને અહીંયા આગળ આ ડાયોડ આવશે કારણ કે દેખો અહીંયાથી કરંટ આવે છે આમ અને આ ડાયોડની અંદર આ પ્લસ આવે છે અને આ માઈનસ. એટલે આ બે ડાયોડ આયા અને અહીંયાથી જે કરંટ આવે છે એ ડાયોડને અહીંયા શું થાય છે ડિફોલ્ટ ને આપણે લેતા નથી કારણ કે કરંટ અહીંયાથી આમ પૂરું થઈ જશે. અહીંયાથી આ કરંટ આમ આવશે એટલે અહીંયા આગળ પણ નહીં આવે એટલે આ બે ડાયોડ નહીં આવે ખાલી આ બે આવશે. બરાબર? એટલે કે D2 અને D3 શું થાય છે ફોરવર્ડ બાયસ થાય છે અને રિવર્સ બાયસ કયા ડાયોડ થાય છે તો D1 અને D4 બે જે ડાયોડ છે એ બંને રિવર્સ બાયસ કન્ડિશનમાં થાય છે. આ કન્ડિશન આના માટે થાય. હવે જો ઋણ અર્ધચક્ર માટે તમે જુઓ તો ઋણ અર્ધચક્ર માટે કયા કયા ફોરવર્ડ બાયસ થશે? ઋણ અર્ધચક્ર માટે ફોરવર્ડ બાયસ તો આ ઉલટાઈ જશે કે D1 અને D4 ફોરવર્ડ બાયસ થશે અને રિવર્સ બાયસ કયા થશે? રિવર્સ બાયસ થશે D2 અને D3. આ ખાસ ધ્યાન રાખજો તમે. તો જ્યાં ફોરવર્ડ બાયસ થશે ત્યાંથી કરંટ પસાર થશે, રિવર્સ બાયસ થશે ત્યાંથી કરંટ પસાર થશે નહીં. ખાલી એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો તમને અહીંયા આગળ જે ગ્રાફની વેલ્યુ પૂર્ણ તરંગ જેવી જ મળશે. આઉટપુટ જે અહીંયા આગળ તમે નોટ કરશો વોલ્ટેજ તો તમને કેવું મળશે? આ પ્રકારે તમને વોલ્ટેજ મળી શકે છે. તો અહીંયા આગળ આ એક ચેન્જ થયું પણ અહીંયા આગળ થાય છે શું? અહીંયા આગળ ફરીથી આ ચેન્જ થશે એટલે કે ફરીથી અહીંયા રોટેશન પાછું જે બીજું થશે અહીંયા પ્લસ થશે અહીંયા માઈનસ થશે તો અહીંયા આગળ ડબલ તમને આવવા મળે છે. ડબલ એટલે કે અહીંયા આગળ કોઈ એવી ગેપ રહેતી નથી, આવી કોઈ ગેપ રહેતી નથી વચ્ચે પણ અહીંયા આગળ એકદમ અડી અડીને આવા તમને જોવા મળે છે એના સિગ્નલ. તો આના જે રિઝલ્ટ છે, આના જે રિઝલ્ટ કહેવાય એ રિઝલ્ટ કોના જેવા હોય છે? પૂર્ણ તરંગ જેવા હોય છે. પૂર્ણ તરંગ અને આ બંનેમાં કોઈ એટલો જાજો ડિફરન્સ નથી. બરાબર? તો અહીંયા આગળ RL ની અંદર જે પૂર્ણ તરંગની આપણે જે વાત કરીએ છીએ એના અંદરના જે ગ્રાફ છે બરાબર છે આઉટપુટ VDC ના RL ના કરંટના અને વોલ્ટેજના જે ગ્રાફ છે એ તમને અહીંયા આગળ જેવા મળશે એવા ને એવા પૂર્ણ તરંગની અંદર તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ આપણે હવે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટેબલ એક જોઈશું